પ્રિય ભક્તો, સાવધાન થઈ જાઓ, કારણ કે 21 સપ્ટેમ્બર 2025ના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણને કારણે 6 રાશિવાળા લોકો કરોડપતિ બનશે અને બાકીના 6 રાશિવાળાને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થઈ ગયું છે અને હવે એક જ માસની અંદર ભાદરવી અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. એક જ મહિનામાં 2 મોટા ગ્રહણ થવા એ એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, વર્ષ 2025માં વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે, કયા ભાગોમાં દેખાશે, તેના વિશે અમે તમને બધી જ માહિતી આપવાના છીએ. આ વખતે થનારું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી કહેવાઈ રહ્યું છે. તેની અસર 12 રાશિઓ પર પડવાની છે. આ ગ્રહણ આસો મહિનાની અમાસની તિથિએ થવાનું છે. તેના બીજા દિવસથી શારદીય નવરાત્રિનો શુભ આરંભ પણ થઈ જશે. આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો તો કૃપા કરીને 5 થી 10 મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આખો વિડિયો જુઓ. ભક્તો, આ કોઈ સામાન્ય ગ્રહણ નથી. આ ગ્રહણ પછી 6 એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય એકદમ ચમકવા લાગશે. માતાઓ અને બહેનો, તમને જણાવવા માંગીએ છીએ કે 21 સપ્ટેમ્બર 2025ના રોજ થનારું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને સાથે જ તેની અવધિ કેટલી રહેશે તે પણ અમે વિસ્તૃત રીતે જણાવીશું. પ્રિય ભક્તો, આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે. જેના પર શિવજીની કૃપા થાય છે તેના જીવનમાંથી બધા કષ્ટો દૂર થઈ જાય છે. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. અમે તમને વિસ્તૃત રીતે જણાવીશું કે કઈ રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે. ભારતીય સમય અનુસાર આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 10:59 શરૂ થશે અને મોડી રાત્રે 3:23 સમાપ્ત થઈ જશે. ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. આ સમય ધાર્મિક કાર્યોથી દૂર રહેવાનો હોય છે. આ સમયમાં ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, તેથી સૂતક કાળને માનવો જરૂરી માનવામાં આવ્યો નથી. પણ તેની અસર 12 રાશિના જાતકોના જીવન પર પડવાની છે. માતાઓ અને બહેનો, અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિવાળા લોકોનું જીવન બદલવાનું છે. આ રાશિવાળા જાતકોનું ભાગ્ય શિવજીના આશીર્વાદથી ચમકવાનું છે. તેમના જીવનમાંથી બધા દુઃખદર્દ મટી જશે અને અપાર ખુશીઓનો વરસાદ થવાનો છે. આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, પરંતુ આ ગ્રહણના પ્રભાવથી આ રાશિવાળાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જુઓ. બિલકુલ પણ સ્કીપ ન કરતા, નહીતર તમે તમારી રાશિને ચૂકી જશો. સાથે કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂરથી જણાવજો, જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય જણાવી શકીએ. અને આ વિડિયો શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન અવશ્ય લખજો, જેથી તમને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમની પર ભગવાન શિવની કૃપા ખૂબ જ જલ્દી થવાની છે અને તેમને અપાર ખુશીઓ મળવાની છે. જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે. ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેના પર કોઈ પણ વિપત્તિ આવતી નથી.
જે લોકો પાપ કરે છે, ખોટા કર્મો કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને દંડ આપે છે. પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે, ભગવાન શિવ તેમની મદદ કરવાના છે. આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિવાળા પર વિશેષ પ્રભાવ પાડવાનું છે. ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિવાળા લોકો પર થવાની છે. આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યા અને કષ્ટ સમાપ્ત થઈ જશે. તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાને અપાર ધન, ધંધામાં લાભ, સફળતા અને જીવનમાં સુખ, શાંતિ પ્રાપ્ત થશે. પ્રિય ભક્તો, જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ, જેમના પર શિવજીની કૃપા વરસવાની છે અને ખૂબ જ જલ્દી આ રાશિવાળા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો છે. તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાને જણાવવા દઈએ કે ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ તમારી પર હંમેશા બની રહેશે. તેનાથી તમારા જીવનમાં ધન લાભની ખૂબ જ વધુ શક્યતા બની રહી છે. તમારે એ પણ જાણવું જરૂરી છે કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે. જે લોકો નોકરી કરે છે, તેમને પદોન્નતિ મળવાની શક્યતા છે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે અથવા નોકરીની શોધમાં છે, તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે. સાથે જ મકર રાશિવાળાની આવકમાં પણ વધારો થવાનો છે. વેપારી વર્ગ માટે વધુ નફો પ્રાપ્ત થવાના ખૂબ સારા સંકેતો છે. તમારા દ્વારા શરૂ કરાયેલા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે. ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા પર બની રહી છે. તેના પ્રભાવથી તમારા જીવનમાંથી બધા દુઃખ, દર્દ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે. મકર રાશિવાળા જાતકોનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું. ભક્તો, આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણમાં ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર બની રહી છે. આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે. તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિવાળા લોકોને સમાજમાં પોતાની સારી ઓળખ બનાવવાનો ખૂબ સારો અવસર પ્રાપ્ત થવાનો છે. સાથે જ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા સફળ અવસર આવવાના છે. તમે જે પણ કાર્ય કરવા માંગતા હતા, તે હવે સમયસર અને સફળતાપૂર્વક પૂરા થશે. નવી યોજનાઓ બનાવવા માંગતા હતા, તો તમારી યોજના સફળ થશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. આવકના સાધનમાં વૃદ્ધિ થશે. તમારી પાસે ધન લાભના ઘણા અવસર આવવાના છે. ઘર પરિવારનું વાતાવરણ સુખશાંતિથી ભરાઈ જશે. અચાનકથી તમને ધન લાભની પણ શક્યતા બની રહી છે. ભક્તો, ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા પર બની રહી છે. હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે, તો તેનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી જવા દેશો નહીં. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ વિશે જાણતા પહેલા કૃપા કરીને તમારી રાશિ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી અમે તમારી માટે તમારી રાશિ મુજબના વિશેષ ઉપાય આપી શકીએ. મિત્રો, હવે પછીની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આ સમયમાં તમને ફક્ત લાભ જ લાભ મળવાનો છે. તમારા વ્યવસાયમાં પણ સારો વધારો થવાનો છે. કન્યા રાશિવાળા લોકો જે નોકરી કરે છે, તમને તેમના પદમાં પ્રમોશન, પગારમાં વધારો થવાના પૂરા યોગ બની રહ્યા છે. વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહેલા કન્યા રાશિવાળા લોકો ખૂબ જ જલ્દી પોતાનું આ સ્વપ્ન પૂરું થતું જોશે. વેપારમાં પણ નફો વધવાની શક્યતા છે.
ધન લાભના અનેક અવસર હવે કન્યા રાશિવાળાને પ્રાપ્ત થવાના છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા કન્યા રાશિવાળા લોકોની આ મનોકામના પણ પૂરી થવાની છે. તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશનુમા વાતાવરણ બની રહેશે. પ્રેમ સંબંધ પણ વધુ મજબૂત થશે. સાથે જ નવા વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા કન્યા રાશિવાળા લોકોની આ યોજના પણ સફળ કરશે. ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિવાળા પર બની રહી છે. તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. આ સાથે જ તમને તમારા જીવનમાં અનેક પ્રકારના આર્થિક ધન લાભ, સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થવાના છે, જેનાથી કન્યા રાશિવાળાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ભક્તો, આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર થવા જઈ રહી છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. તમને માત્ર માન-સન્માન જ નહીં મળે, પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે. તમારા જીવનમાં ઘણા નવા અવસર ઉત્પન્ન થશે. ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના ધન લાભના અવસર મળવાના છે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને વેપારમાં સારો વધારો પણ થશે. સિંહ રાશિવાળા જાતકોને ચારે તરફથી લાભ જ લાભ પ્રાપ્ત થવાના છે. નોકરી કરતા લોકોને પદોન્નતિની સાથે સાથે વેતનમાં પણ વધારો થવાનો છે. ધન લાભના નવા અવસર તમારી પાસે આવવાના છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. સંતાન પ્રાપ્તિની કામના રાખતા સિંહ રાશિવાળા જાતકોને પણ જલ્દી જ આ સુખ પ્રાપ્ત થવાનું છે. ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્તિ થશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય સિંહ રાશિવાળા લોકોના પક્ષમાં જ છે. તેથી આ સમયનો લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. પ્રિય ભક્તો, આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ. ધન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમારા માટે શુભ સમાચાર આવવાના છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તમને ખૂબ જ જલ્દી પ્રાપ્ત થશે. તમારા રોકાયેલા કાર્યો સમયસર પૂરા થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળશે. ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સંબંધિત બધા કાર્યો સંપૂર્ણપણે સફળ થશે. ધન પ્રાપ્તિના નવા અવસર બનશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ, સફળતા, સુખ શાંતિ પણ તમને પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરે છે તેમને વેતન વૃદ્ધિ પણ મળવાની શક્યતા બની રહી છે. ભગવાન શિવની કૃપાથી ધન રાશિવાળાના જીવનની બધી પરેશાનીઓનો અંત થવાનો છે. તેમના જીવનમાં અપાર ખુશીઓનું આગમન થવાનું છે. તમારું જીવન સંપૂર્ણ રીતે હવે બદલવાનું છે. ભક્તો, આ સમય તમારા પક્ષમાં આવી ચૂક્યો છે. હવે તેને પોતાના હાથમાંથી જવા દેશો નહીં. સમયનો પૂરો લાભ ઉઠાવો, જેથી ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહે. આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળા લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર થવાની છે. તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. જી હા ભક્તો, ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે. તમારા જીવનમાં જલ્દી જ કોઈ મોટી ખુશખબર તમને પ્રાપ્ત થવાની છે, જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. પ્રિય ભક્તો, તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કુંભ રાશિવાળા દ્વારા કરવામાં આવેલી મહેનતનું હવે પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થશે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક અને સમયસર પૂરા થશે. જે લોકો વેપાર કરે છે
તેમના વ્યવસાયમાં ખૂબ વધુ નફો આવશે. તેમનો વેપાર દિવસે 2 ગણી અને રાતે 4 ગણી તરક્કી કરશે. દરેક દિશામાંથી કુંભ રાશિવાળાના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે. ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે. સાથે જ નોકરી કરતા લોકોને બઢતી સાથે બદલી, પદમાં પ્રમોશન, પગારમાં વધારાના યોગ બની રહ્યા છે. નોકરીની શોધમાં લાગેલા લોકોને મનપસંદ નોકરી મળવાની શક્યતા બની રહી છે. જો તમારા પૈસા લાંબા સમયથી કોઈ જગ્યાએ અટવાયેલા છે અને તમને પાછા મળી રહ્યા નથી, તો તે પણ ખૂબ જ જલ્દી પાછો મળવાના છે. સાથે જ વેપારમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે પણ હવે દૂર થશે. કુંભ રાશિવાળા લોકો પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે. ભગવાન શનિદેવની કૃપા પણ તમારી પર વિશેષ રૂપે બની રહી છે. સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તેનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવા દેશો નહીં. પ્રિય ભક્તો, આ યાદીમાં છેલ્લી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકોને આવનારા સમયમાં તમારા જીવનમાં અને નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે. અધૂરા આર્થિક કાર્યો હવે સમય પર પૂરા થઈ જશે. પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે. તમને કોઈ મોટી ખુશખબર પણ મળવાની શક્યતા છે. ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે. વ્યવસાયમાં પણ અચાનક લાભ પ્રાપ્ત થશે. ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિવાળા લોકોના જીવનમાં પણ અપાર ખુશીઓનું આગમન થવાનું છે. તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. નવા વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહેલા મિથુન રાશિવાળા લોકો આ યોજનામાં હવે સફળ થશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા મિથુન રાશિવાળા લોકો આ સુખ પ્રાપ્ત કરશે. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે. પ્રેમ સંબંધ પણ વધુ મજબૂત થશે. તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે. ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે. તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ, સફળતા અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે. તેનાથી મિથુન રાશિવાળાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જી હા ભક્તો, આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમની પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે. આ રાશિવાળાનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ ફેલાવવાની છે. ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભ, ધન અને સફળતાઓ પ્રાપ્ત થશે. પ્રિય ભક્તો, આ વખતનું સૂર્યગ્રહણ મુખ્ય રૂપે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે. ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય પહેલા જ અસ્ત થઈ ચૂક્યો હશે. તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતક કાળ પણ માન્ય નહીં હોય. તેમ છતાં તમને એ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર પૂરેપૂરી જરૂર રહેશે. હવે મિત્રો, આપણે જાણીએ કે આ સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 21 સપ્ટેમ્બરના રોજ આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થશે. આ કારણે ગર્ભવતી મહિલાઓએ આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેમના ગર્ભમાં બાળક છે તો સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તેમના ગર્ભમાં પલતું બાળક સુરક્ષિત રહે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. તમે પણ ન નીકળો. ગર્ભવતી મહિલાઓએ આ સમયે ક્યાંય બહાર જવું ન જોઈએ. જો તમને ખૂબ જ જરૂર હોય અને બહાર જવું પડે તેમ હોય તો તમે ગેરુનો લેપ તમારા પેટ પર લગાવીને જઈ શકો છો.
ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન નુકીલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, જેમ કે ચાકુથી શાક કાપવું, કાતરનો ઉપયોગ કરવો અને સૂઈનો ઉપયોગ કરવો. આ બધું વર્જિત માનવામાં આવે છે. જો ગર્ભવતી મહિલાઓ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેની ખરાબ અસર તેમના બાળક પર પડે છે. સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું પણ ન જોઈએ, કેમ કે આમ કરવાથી બંનેનું એટલે કે ગર્ભવતી મહિલાનું અને તેના બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાના ઇષ્ટદેવને મનમાં યાદ કરી શકે છે અથવા ઓમ સૂર્યાય નમઃનો જાપ કરી શકે છે. જેટલું શક્ય હોય તેટલો મંત્રોનો જાપ કરતા રહો. આવું કરવાથી તમારા પર સૂર્યગ્રહણનો દુષ્પ્રભાવ નહીં થાય. આ સૂર્યગ્રહણ લગભગ 4 કલાક સુધી રહેશે, પરંતુ ભારતમાં સૂર્યગ્રહણનો પ્રભાવ ઓછો રહેશે, કારણ કે ઘણા સ્થળોએ તેને ભારતમાં જોઈ શકાશે નહીં. રાતનો સમય હોવાથી ગ્રહણ દ્રષ્ટિમાન નથી. તો ગ્રહણ દરમિયાન ઉપરની 5 બાબતોનું ધ્યાન ગર્ભવતી મહિલાએ રાખવું જોઈએ અને સાવધાની પણ રાખવી પડશે. મિત્રો, 21 સપ્ટેમ્બરે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જો કે આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમાં, આફ્રિકા સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં દેખાશે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, માતા લક્ષ્મીના પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે, તો જલ્દીથી આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો, જેથી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિનો વાસ થાય.